નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 6 માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં લાસ્ટ વિડિયોની અંદર લેસન 3 ક્વેશ્ચન આન્સર શરૂ કર્યા હતા. બરાબર, આજે આપણે એનો જોઈએ છે પાર્ટ 2, ક્વેશ્ચન આન્સર પાર્ટ 2. તો આપણે પેરેગ્રાફ નંબર 7 સુધી લીધો છે. પેરેગ્રાફ 8 થી શરૂ કરીએ. આપણે જોઈ લઈએ છતાં પણ કે આપણે ક્યાં સુધી લેવું જોઈએ. પેરેગ્રાફ આપણે 6 સુધી કમ્પ્લીટ કર્યું હતું. પેરેગ્રાફ 7 થી લેવાનું છે આજે. બરાબર, તો પેજ નંબર 27 પર પેરેગ્રાફ 7 નો સમજીએ. નીતિન, I love nature. I like pollution free life. મને પ્રકૃતિ ગમે છે. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. So I will become a farmer. તેથી હું ખેડૂત બનીશ. I will have a timetable free life. મારે સમયપત્રક મુક્ત જીવન હશે. I will enjoy all the seasons. હું બધી જ ઋતુઓની મજા માણીશ. My family will have healthy food. મારા કુટુંબને એક સ્વાસ્થ્યપૂર્ણ ખોરાક હશે. Fresh air and healthy water. તાજી હવા અને સ્વચ્છ પૂર્ણ વોટર હશે. We will keep a shed of cows, buffaloes and goats. અમે ગાયો, ભેંસો અને બકરીઓ માટે વાડો રાખશું. They will give us milk and organic fertilizer. તેઓ અમને દૂધ અને ખેતર માટે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર આપશે. બરાબર, હવે આપણે પેલો ક્વેશ્ચન સમજીએ. વોટ ડઝ નીતિન લવ? ક્વેશ્ચન નંબર 1. What does Nitin love? Answer. Nitin loves nature. Nitin loves nature. Question number 2. Question number 2 is, why will Nitin become a farmer? શા માટે નીતિન ખેડૂત બનશે? કે નીતિન જે છે એ ખેડૂત Nitin will become a farmer because he wants a timetable free life.
ઘણી બધી થાય પૂરતા પૂરવા ઉપરાંત ન હાલે એટલે પ્રોબ્લેમ થાય માર્કરમાં કે કેમ એમાં છે શિયાળાના હિસાબે સુકાઈ જતી હોય. ચાલો, વોટ વિલ નીતિન એન્જોય? નીતિન શેની મજામાં છે? વોટ વિલ નીતિન એન્જોય? નીતિન આ લીટી કરી દો એટલે શું છે કે તમને સવાલ જોવામાં સરખું રહે. Nitin will enjoy all the season. Nitin will enjoy all the season. નીતિન બધી ઋતુઓની મજા માણશે. ચોથો, what will Nitin's family have? નીતિનના કુટુંબમાં શું હશે? Nitin's family will have healthy food, fresh air, and healthy water. Session number 5. What will Nitin get? Nitin will get a set of cows, buffaloes, and goats. Last question. The typical way. What will the animals give? What will the animals give? The animals will give milk and organic fertilizer. વિકલ્પ પેલો જોઈએ તો નીતિન લવ નેચર પેલામાં ઠીક. બીજામાં નીતિન લાઈક અ પોલ્યુશન ફ્રી લાઈફ. આપણે અહીંયા જરા ભૂલ થઈ રહી. ટાઈમ ટેબલ ફ્રી કીધું ને આપણે આ પ્રમાણે સાચું છે અને આના પ્રમાણે સાચું છે. આમાં ટાઈમ ટેબલ ફ્રી લાઈફ કીધું જ છે એટલે આપણે બદલાવવું નથી, રહેવા દે છે. બરાબર. આમાં એમ કીધું છે નીતિન લાઈક અ પોલ્યુશન ફ્રી લાઈફ એટલે કે ડી પોલ્યુશન ફ્રી લાઈફ.
timetable free life and pollution free life. બસ ને બે નું રહી ગયું. ના બદલાવવું પડ્યું કે ના કઈ સુધારો વધારો કરવો પડ્યો, ખાલી કોઈ મારવો ના પડ્યો, સીધું ખાલી લખવાનું જ રહ્યું એન્ડ પોલ્યુશન ફ્રી લાઈફ એટલે સરળ થઈ ગયું. ત્રીજું, what do farmers keep cows and where do farmers keep cows and buffalo? ખેડૂતો ગાયો અને ભેંસોને ક્યાં રાખે છે? કેના વાડામાં એટલે કે શેડ. તો શું છે એ? પેરેગ્રાફ નંબર 7 કમ્પ્લીટ. હવે આપણે પેરેગ્રાફ નંબર 8 જોઈએ. 8મો પેરેગ્રાફ, છેલ્લો પેરેગ્રાફ છે. નીતિન નો જ છે. નીતિન શું કહે છે કે ભાઈ I will grow organic crops. હું ખેતીના પાકો ઉગાડીશ. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ, શાકભાજી અને ફળો ઉગાડીશ. They will make people healthy. તેઓ લોકોને સ્વાસ્થ્યપૂર્ણ બનાવે છે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ખેતી કામ એ એક સારો વ્યવસાય છે. A farmer can enjoy family life. ખેડૂત જે છે એ કૌટુંબિક જીવનની મજા માણી શકે છે. એન્ડ હેલ્ધી લાઈફ, સ્વાસ્થ્યપૂર્ણ જીવનની મજા માણી શકે છે. એન્ડ ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ, અને બીજાને પણ સ્વાસ્થ્યપૂર્ણ જીવન આપી શકે છે. હવે તમને એમ થાય કે એ ફેમિલી લાઈફ કેવી રીતે જીવી શકે? તો કે ભાઈ એના જે કુટુંબ જે છે એ નજીક જ હોય, ત્યાં જોઈએ અને કુટુંબની સાથે જ. એટલે જ્યારે શહેરમાં રહેતા હોય તો શું થાય કે જે જોબ નોકરી જ્યાં દુકાન કે કંઈ હોય તો એ દૂર હોય ઘરથી, ત્યાં જવું પડે. તો ઘણી વખત એવું બને કે બહુ દૂર ઘર કે કોઈ તો બપોરે જમવાનો પણ સમય ન મળે. સવારે નીકળી જાય તો ઠેર રાત્રે જ ભેગા થાય. બરાબર? એટલે કૌટુંબિક જીવન ફેમિલી લાઈફ છે એ એને પણ મળે છે પણ એને પૂરતી નથી મળતી. તમને કદાચ ક્વેશ્ચન થાય અહીંયા કે ફેમિલી લાઈફ તો બધાને મળતી હોય, તો અહીંયા આ પ્રશ્નનો જવાબ આવી રીતે થાય કે મળે બધાને, પણ ઓલા સવારે જાય તો ઠેર રાત્રે ભેગા થતા હોય છે. એ માટે હમણાં સ્ટુડન્ટ સામે નથી, બાકી તરત જ છે કે હા સર તમે સાચું કીધું, ભાઈ મારા પપ્પા સવારના વયા જાય તો ઠેર રાત્રે જ ઘરે આવે, બપોરના પણ નથી આવતા. ચલો પેરેગ્રાફ પૂરો. હવે આપણે જોઈએ સવાલ. વોટ વિલ નીતિન ગ્રો? પેરેગ્રાફ 8, ક્વેશ્ચન 1. વોટ વિલ નીતિન ગ્રો? નીતિન શું ઉગાવશે? નીતિન વિલ ગ્રો organic crops, vegetables and fruit. બીજો ક્વેશ્ચન, what can a farmer enjoy?
farmer can enjoy a farmer can enjoy family life and healthy life. What can a farmer give to others? What can a farmer give to others? What can a farmer give to others? A farmer can give healthy life. જો છેલ્લી લીટીમાં જુઓ તમે healthy life to others. વિકલ્પ જોઈ લઈએ આપણે. તો પેલો વિકલ્પ છે નિતિન will grow organic crop. એ બીજો that is a good profession. તો farming એટલે કે સી. ત્રીજો Others can give healthy life to others. કોણ farmer એટલે કે ડી. અહીંયા આપણે મિત્રો સવાલ જવાબ જે છે એ પૂર્ણ કર્યા બરાબર. હવે આપણે ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. 14 ટ્રુ ફોલ્સ છે જે આપણે જોઈ લઈએ. Write true or false, correct the false sentence. True અથવા false કહેવાના છે અને જો false હોય ને તો એને તમારે સાચા કરીને લખવાના છે. તો પેલું જોઈએ આપણે સિદ્ધાર્થ will shout with his student. સિદ્ધાર્થ will shout with his student. તો ટ્રુ છે. ટ્રુ હોય તો કઈ કરવાની જરૂર જ નથી. સિદ્ધાર્થ Siddharth will insult his student.
ફોલ્સ છે. આપણે સુધારીએ. બીજું વાક્ય કે સિદ્ધાર્થ will not insult his student. Siddharth likes lecture. False. Siddharth does not like lecture. ચોથું, Siddharth will teach his students through activities. True. Siddharth will insist on pin drop silence in the class. False. મિત્રો ખાલી અહીંયા નોટ લગાવી દેવાનું છે, ખાલી નોટ એટલે જવાબ થઈ ગયો. જો આખું વાક્ય તૈયાર. તમને સમજાવી દઉં કેમ કરવાનું. સિદ્ધાર્થ will not insist on pin drop silence in the class. એટલે વાક્ય સુધરી ગયું. Siddharth will become a friend to his student. True. Shiva will learn stargazing. True. મિત્રો અહીં સુધી આપણે લેક્ચર વાંચીએ છીએ. તમારા હોમવર્કની અંદર ટ્રુ ફોલ્સ પૂર્ણ કરવા અને આજ કરાવેલ સવાલ જવાબ બે વાર લખવા. બરાબર, આ તમારું હોમવર્ક શું છે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળશું. ત્યાં સુધી બધા મિત્રો આવજો.